મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 5 ઓગસ્ટથી લઈને 10 ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, કઈ વરસાદની સિસ્ટમ કામ કરશે અને કયા જિલ્લામાં હજુ પણ વરસાદની શક્યતા રહેલી છે। વિસ્તાર અને જિલ્લા પ્રમાણે વરસાદની આગાહી જણાવીએ। ખાસ કરીને આગામી અઠવાડિયા સુધી ગુજરાતમાં કેવું રહેશે વરસાદી માહોલ। સૌપ્રથમ વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ ના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેશે। અમુક સ્થળોએ મધ્યમથી થોડો વધુ વરસાદ પણ થઈ શકે છે। મધ્ય ગુજરાત, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગર વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી સામાન્ય વરસાદની ઝાપટાની શક્યતા છે। અતિ ભારે વરસાદની શક્યતા થોડી ઓછી છે। ઉત્તર ગુજરાત, જેમાં ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગરના પણ અનેક ભાગો, કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે હળવા મધ્યમ વરસાદની શક્યતા રહે છે। હવે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છની, જેમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ અનેક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા રહેશે। કાંઠાના વિસ્તારોમાં જેમ કે ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે। હવે મિત્રો કઈ વરસાદની સિસ્ટમ છે અને શું છે હવામાનની પરિસ્થિતિ। અત્યારે પશ્ચિમી પવનો જોવા મળી રહ્યા છે। અરબી સમુદ્ર પરથી આવતા ભેજવાળા પશ્ચિમી પવનોને કારણે રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે। બીજી તરફ અપર એર સાયક્લોનિક સિસ્ટમ પણ સક્રિય થઈ છે। સૌરાષ્ટ્રની આસપાસના વિસ્તારોમાં મધ્ય ટ્રોપોસ્ફિયરમાં એટલે લગભગ 5.8 કિલોમીટરની ઊંચાઈએ હળવું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને અંતે મોન્સૂન ટ્રફ રેખા પર સક્રિય થઈ છે। ચોમાસાની મુખ્ય ટ્રફ રેખા ઉત્તર ભારત તરફ, એમાં ખાસ કરીને દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર થઈને પૂર્વ તરફ ખસેલી છે, જેથી ગુજરાત પરથી કોઈ મોટી કે મજબૂત લો પ્રેશર સિસ્ટમ હાલ પસાર થતી નથી। મિત્રો તમને ટૂંકમાં જણાવી દઈએ તે આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે અને અતિવૃષ્ટિ જેવો સિસ્ટમેટિક વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેશે। જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો 1 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે। તો ચાલો મિત્રો, ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।